गंगा हमણાં તો અહીં જતા અચાનક ક્યાં દ્રશ્ય થઈ ગયા ગંગા શું માયાની નગરી જેમ રાવણની નગરી હતી લંકા એમાં પ્રતાપની માયા નગરી છે કલંકા આ બાની નગરી છે કલંકા તાર કાઢી લે કલંકા હા આખી નગરી માયાથી બનેલી છે અને કહળ સંગ 7 ભવ સુધી જન્મ લે છે ને તો પણ અહીંયા સુધી નહીં પહોંચી શકે અહીંયા તો માત્ર હું અને તમે રહેશો આ નગરીના રાજા અને રાણી પ્રતાપ અને ગંગા ના આ ખોટું છે આ જ સત્ય છે ગંગા તારા માટે જલ્દીથી આપણા બંનેના લગ્ન થશે અને પ્રતાપસિંહ આ કલંકાનો જ નહીં પણ આખા વિશ્વનો સમ્રાટ બનશે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કહળ સમજી ઓમ નમઃ કહળ આવ્યો કાળ બાપુ કહળ બેટા આટલું મોડું કેમ થયું શું થયું કહળ સમજી કહળ એકલો કેમ આવ્યો બેટા ગંગાબેન બા ક્યાં છે બાપુ? પ્રતાપસિંહ હવે તારું મૃત્યુ નિશ્ચિત છે શું થયું છે બેટા એ પ્રતાપસિંહે એની બધી જ સીમા ઓળંગી દીધી છે ને બળજબરી ગંગાનું અપહરણ કર્યું છે બાપુ શું થયું ગંગાને પ્રથમ સાધુ ભણી આવ્યો અને ભિક્ષાનું નાટક કરી અને ગંગાબાને તે તરફ લઈ ગયો શું અપહરણ એ ક્યાં લઈ ગયો હશે મારી ગંગાને તો અમને ખબર જ હશે કોણ બસ હું આજ સુધી પ્રતાપના બધા જ અપરાધોને ક્ષમા કરતો આવ્યો છું આજે પ્રતાપે એની હદ પાર કરી દીધી છે કોઈ પણ સ્ત્રી પર આમ અત્યાચાર થાય એ હું સહન નહીં કરું હવે શું થશે બેટા રાવણે સીતા માતાનું હરણ કર્યું હતું અને શ્રી રામે રાવણની જ ભૂમિ પર જઈને રાવણનો વધ કર્યો હતો એમ હું કહળ સંગ પ્રતાપનો વધ કરીશ કર બેટા તું શું બોલે છે કંઈક વિચાર તો કર એક માની સામે એના દીકરાને મારવાની વાત કરે છે મારી પર શું વીતશે તને ખબર પણ છે પ્રતાપ તારો મોટો ભાઈ છે મોટી તું સમજાવાને પ્રતાપને તે મારાથી વધારે પ્રેમ આપ્યો છે દીકરો મર્યાદા ચૂકે ને ત્યારે માની ફરજ છે ને શિક્ષા કરવી અને એના માટે જ હું તને આજે કહું છું કહળ હવે બહુ થયું આજે પ્રતાપે ગંગાનું અપહરણ કરીને અક્ષમ્ય અપરાધ કર્યો છે એને રાવણ બનવું હોય તો હું તને આદેશ આપું છું કે તું રામ બનીને ગંગાની રક્ષા કરવા માટે આગળ વધ
અને એના માટે રાવણનો વધ કરવો પડે ને તોય જરાય ખચકાતો નહીં. મોટી આ તું શું બોલે છે? હું વાતને આગળ નહીં વધવા દઉં. હું હમણાં જાઉં છું, પ્રતાપને સમજાવીને ગંગાને લઈ આવું છું. પણ એક માની સામે એના દીકરાના વધની વાત ક્યારે નહીં કરું, ક્યારે નહીં કરું. પ્રતાપ સાચું જ કહે છે. રાજ કરવું હોય તો સગાવાળાઓની માયા રખાય જ નહીં. એણે જે કર્યું એ સારું કર્યું. પ્રતાપને ગંગા સાથે લગ્ન કરવા છે એ હવે હું કરાવીશ. તમે મારા પ્રતાપના વધની વાત કરો છો ને, એના સુધી તમે પહોંચી પણ નહીં શકો. મારા ગંગાબેનબાની રક્ષા કરજો ભગવાન. માયાવી, આખરે તમે આપેલું વચન પાળ્યું. હું તમારો આભાર કેવી રીતે માનું? તમે મને આ માયાવી નગરી કલંકામાં સ્થાન આપ્યું, જેથી કરીને હું ગંગાને મારી વાતમાં મનાવી શકું. આ માયાવી નગરીમાં તને સ્થાન આપવાનો ઉદ્દેશ્ય માત્ર ગંગા સાથે લગ્ન ન હોય પ્રતાપસિંહ. તો બીજો શું ઉદ્દેશ્ય છે માયાવી? હું તો ઇતિહાસ રચવા માંગુ છું પ્રતાપસિંહ. યુગો યુગોથી લોકો રામના ગુણગાન ગાય છે અને હું કલિરાજનો સેવક છું. હું ઈચ્છું છું કે આ વખતે રાવણનો વિજય થાય અને આ કલયુગનો રાવણ તું છે. શું રાવણનો વિજય સંભવ છે? હા, આ યુગમાં ગંગાના લગ્ન પ્રતાપસિંહ સાથે થશે. કારણ કે કહર સંગ ધારે તો એ માયાવી લોકમાં પ્રવેશ કરી જ નહીં શકે, તો એને બચાવશે કઈ રીતે? અને યુગો યુગોથી જે રામના ગુણગાન ગવાય છે એ ભૂલાઈ જશે અને માયાવી વિજય થઈ જશે. પછી આ માયાવી અને પ્રતાપનું સામ્રાજ્ય આખા જગતમાં ફેલાઈ જશે. કણકણમાં કલી, કણકણમાં કલી. વાહ ગંગા દેવી, તમારું તો ભાગ્ય જ ઉગડી ગયું. જુઓ, તમારા નસીબમાં શું લખ્યું હતું? ક્યાં ઓલો ગરીબડો કહળ અને ક્યાં માયા નગરીના સમ્રાટ પ્રતાપ છે? સાચે જ તમે કોઈ પુણ્ય કર્યા હશે. હું તમને મળી. તમારા લગ્ન આજે હતા ને, તો એ થઈને જ રહેશે, પણ કહળ સાથે નહીં, મારું થાય. પ્રતાપસિંહ, એ વાત તમે સાચી બોલ્યા કે આજે નક્કી થયેલા એ જ મુહૂર્તમાં મારા લગ્ન થશે. અરે વાહ, તમે તો સરળતાથી માની ગયા ગંગા દેવી. હા, મારી પણ ઈચ્છા છે કે આજે નક્કી થયેલા એ જ મુહૂર્તમાં એ જ શુભ ઘડીએ મારા લગ્ન થાય. પણ કહળ સંજીની સાથે હું બનીશ કહળ સંજીની ધર્મ સંગીની.
કાળ 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 બંધ કરે એના નામનું રટણ. એક વાત સમજી લો, આજ પછી તમે ક્યારેય કહળને મળી પણ નહીં શકો અને જોઈ પણ નહીં શકો. આ માયાનગરીની બધી જ ગલીઓ તમને મારા સુધી લઈને આવશે. તમારી પાસે મારી સાથે લગ્ન કરવા સિવાય બીજો કોઈ જ રસ્તો બચ્યો નથી. આજે હું તમારી જ હાજરીમાં કહળ સમજી સાથે લગ્ન કરીશ. ચિત્ત ભ્રમ થયો છે કે હા? લગ્ન કરવા માટે તમારે બંનેને મળવું બહુ જરૂરી છે, પણ એ છે મનુષ્ય લોકમાં અને તમે છો માયાવી લોકમાં. કેવી રીતે લગ્ન કરશો? હા, લગ્ન એટલે મન, વચન અને કાયાથી એકમેકથી જોડાવું. અને અમારા આત્મા તો ક્યારના એકબીજા સાથે જોડાઈ ગયા છે. અને આત્માને લોક અને પરલોકના કોઈ જ બંધનો નથી નડતા. એમ બોલી દેવાથી લગ્ન ન થાય. લગ્ન માટે તો અગ્નિની સાક્ષીએ બંને જણાએ સાથે ફેરા ફરવા પડે અને બંને જણાએ જન્મો જન્મ સાથે રહેવાના શપથ લેવા પડે, ત્યારે જ લગ્ન થાય. એવી રીતે જ થશે. ગંગા ગંગા ગંગા, આ સપનું તારું ક્યારેય પૂરું નહીં થાય. તો સ્વપ્નને હકીકત બનતા જુઓ. અને પ્રતાપસિંહ, તમે પણ જોડાવો મારા અને કહળ સમજીના લગ્નમાં. કહળ અને ગંગાના લગ્ન? હે હરિયા, લગ્ન ગંગા અને કહળ સંગના. ગંગા પ્રગટાવશો કેવી રીતે? કેવી રીતે પ્રગટ છે અગ્નિ? ક્યાંથી થશે ગંગા અને કહળના લગ્ન? હા, માં, બાપુ, હું આપ સૌની હાજરીમાં અને પરિવારજનોએ નક્કી કરેલા શુભ મુહૂર્તે આ અગ્નિદેવની સાક્ષીમાં ગંગા દેવી સાથે ધર્મગ્રંથિથી જોડાવું. હું સંકલ્પ લઉં છું કે
भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष કાળસંગજી, હું અને તમે બંને સાથે મળીને ધર્મપૂર્વક જીવન જીવીશું. ગંગા દેવી, આપણે સુખ દુઃખમાં હંમેશા એકબીજાનો સાથ આપીશું. હું તમારા માટે હંમેશા પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતા જાળવીશ. તમારી સહધર્મચારિણી બનીશ. હું જીવનભર તમારા તરફ વફાદાર રહીશ અને જીવ આપીને પણ તમારું રક્ષણ કરીશ. મેં જીવ આપીને પણ મારી ધર્મસંગીની ગંગાના જીવનની રક્ષા કરવાનું પ્રણ લીધું છે. આજથી હું કહળસંગજીને વરી ચૂકી છું. આજ પછી કોઈ પણ પર પુરુષનો પડછાયો મને સ્પર્શી પણ ના શકે. જ્યાં સુધી હું ગંગાને સુરક્ષિત ઘરે ના લઈ આવું ત્યાં સુધી ઉપર આકાશ અને નીચે ધરતીના આશરે હું સંન્યાસીનું જીવન જીવીશ. આ દીપક મારા અને એમના આત્માની જ્યોતિરૂપ હંમેશા પ્રજ્વલિત રહેશે. જ્યાં સુધી રાવણનો અંત ના થાય અને ગંગા મારી સન્મુખ ના આવે ત્યાં સુધી આ દીવાની જ્યોત અખંડિત રહેશે. આ દીપક જ્યાં સુધી એ મને અહીંથી લઈ ન જાય ત્યાં સુધી મને નિરંતર એમની હાજરીનો અનુભવ કરાવશે અને મારું રક્ષણ કરશે.